સ્પીકર ભાઈ આમાં જ કાઢ નાખ્યા હે. તું નવરો તો આવવાની કરી કે આપણે કે તરબૂચ બરબૂચ ખાઈ. મેં કીધું હા. કિક બહુ કડક આવે. વાહ ભાઈ વાહ, તમે સ્ટાન્ડર્ડ પ્લેયર નીકળ્યા ભાઈ. જબરા ભાઈ તરબૂચ છે. ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ માટે જેલે ભાઈ આવડું મોટું તરબૂચની આપણે ચીર ખાવાના હે. સ્પેશિયલ ભાઈ આપણે રિલે વાળી સર્કિટ મૂકી હે. આ તમારે બધાને જમીન આની વાહે વેચાઈ ગઈ તો એથી તમારે રમવાનું કરવું છે. ભાઈ આવી રીતે શીખી તા કેવો ભરતા તું ધીરે ધીરે. રામ રામ ડેરાને સ્વાગત છે મસ્તીના નવા બ્લોગ વિડીયોની અંદર. ને થોડાક દી પહેલા આપણે બીજા ખેતરમાં તમને દેખાડ્યું હતું કે ભાઈ આપણે હાલે છે ચણાનું કામ ભાઈ હવે હાલતું હતું ને અટાણ આવી ગઈ છે ફૂકણી. તો ફૂકણી કેવી કાલે છે તમને જરીક દેખાડી દઉં અને ચણા કેવાક નીકળે એ તમને જરીક દેખાડી દઉં એટલે આઈડિયો અંદાજ આવી જાય કે અમે કેટલાક ગરીબ ભાઈ. પવન બહુ જાજો આવે છે મિત્રો, પણ તમે મારી વાતો ઉપર ધ્યાન દેજો. અને અહીંયા ભાઈ આપણી ફૂકણી ચાલુ થઈ ગઈ છે. જોન ડિયરનું ટ્રેક્ટર છે 5042 અને 2 જણાથી જોરાઈ જાય ને એ ટાઈપની આપણી ફૂકણી છે. એટલે વધારે મજૂરની જરૂર ના પડે, ઘર મેળે બધું થઈ જાય. અને આ રીતના કચ્છમાં આપણે હે ને ચણા નીકળે છે. ચણામાં તો કંઈ નથી ભાઈ, કાઢ લેવાનું જોઈ લ્યો. આવા કંઈક ચણા રહેવાના મિત્રો, ગાઈઝ જોઈ લ્યો. નથી ભાઈ ચણા કંઈ નથી નીકળતા યાર, આટલા ચણા નીકળે. આટલા ચણામાં શું થાય મને કેવો જોઈએ. હજી તમને જે ચણાનો ઢગલો દેખાડી દે એટલે તમને જે આઈડિયો આવી જાય. બેજીથી એક ને એક લુગડા પહેર્યા હે ને બદલાવી નાખું, તમે કહેતો બદલાવી નાખું, કયો હો એટલે બદલાવી નાખું. બૂમ જોઈને થઈ ગયો ને એકદમ નવા લુગડા પહેરીને એકદમ વ્યવસ્થિત રૂપારો છોકરો. એક કામ કરો, જરીક ચા હે, ચા પાણી ને એવું બધું જરીક દેતો આવું. આ બધા કામ કરે ને ત્યાં એવા મિત્રો અહીંયા આવ્યો તો પણ ચણા નીકળે ફટાફટી. હું ખરે જોયું તો ને હવે જરીક ક્લીન છે લાગે છે લગભગ નીકળી ભૂકી જેવું હોય ને. અત્યારે મારે જરીક જવાનું છે બહાર જરીક આપણે રખડતા હોય. પાછળ શું છે સ્પીકર ભાઈ આમાં જ કાઢી નાખ્યા છે, કારણ કે એક સ્પીકર જરીક વાગવામાં જરીક બોધું થઈ ગયું છે. ખબર નહીં તો આપણે જરીક સ્પીકરનું રિપેરિંગ કામ કરવાનું છે, કરાવીને પછી છે ને ઘેર ભેગીનું થવાનું હોય. તો હાલો ફટાફટ સ્પીકરનું જરીક કામ કરાવતા આવી. મિત્રો જતો તો ભાણ ખોખરી, એમાં વચમાં મારો ભાઈબંધ છે ધર્મેશ, એ મેં ફોન કર્યો કે નવરો તો આવા આપણે બે જરીક સ્પીકર બદલાવતા આવી. કે તું નવરો તો આવવાની કરી કે આપણે કે તરબૂચ બરબૂચ ખાઈ. મેં કીધું હા તે હાલો આવું આગળ. તો હવે સ્પેશિયલ ત્યાં જાઉં હું કટોકટીમાં કાઢું હું. મિત્રો અત્યારે હું આવી ગયો હું કોલવા ગામે મારો ભાઈબંધ ધર્મેશભાઈ. રામ રામ. મજામાં? તો શું હે આજે અમારી ખાતરદારીમાં શું હે? આજે તમારી ખાતરદારીમાં આપણે તરબૂચનો પ્રોગ્રામ કરવાનો છે. હા તો કઈ વાંધો નહીં, હાલો તો ભાઈ ફટાફટ આપણે તરબૂચ ખાતા આવી. તમે મારી ગાડી હાંકો ને હું તમારી બુલેટ ગાડી હાંકું. જોઈ લો જય દ્વારકાધીશ લખેલી. આપણે હાંકવાના સ્ટાન્ડર્ડ નહીં થાય. ચાલો કિક મારવી જોઈએ. અચ્છા જો ભૂંડા લગાડે જોજો કેશુભાઈ હમણાં જ કિક બહુ કડક આવે. વાહ ભાઈ વાહ, તમે સ્ટાન્ડર્ડ પ્લેયર નીકળ્યા ભાઈ. હાલો ભાઈ તરબૂચ જ મળી ડાયરેક્ટ. તરબૂચના પ્રોગ્રામની આપણે આગળ વાત કરી હતી. તરબૂચના ખેતરમાં આપણે આવી ગયા. જબરા ભાઈ તરબૂચ છે અને મલ્ચિંગ પેપરમાં બનાવ્યા એ જેવું તેવા નહીં. મારું મસ્તીનું ભાઈ એકાદું તરબૂચ આપણે ગોતી પછી મોરો જોઈએ કેવું કે ઓલા પીરા નથી ને તરબૂચ. હા પીડા નથી, લાલ જ છે. પીડા વાવા તો બિયારણ ના મળ્યું અને બહુ લેટ થતું હતું પછી આજ વાવ્યા લાલ. એકદમ જોઈ લે જબરું તરબૂચ બાપો મોરો જોઈએ શું કે કેવું નીકળે. ધોરું નહીં નીકળે ને ભાઈ, ભૂંડા નહીં લાગીએ ને કાપી નાખીએ. હા ના એ ભાગ કાપી નાખ્યું. ના વાહ ભાઈ વાહ, ઓ વાહ ભાઈ વાહ. આ ધોરું નીકળ્યો તો આગળ કટ થઈ જાય ખબર ના પડે. ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ માટે જેલે ભાઈ આવડું મોટું તરબૂચની આપણે ચીર ખાવાના હે. થોડું ખાને તડકા લઈને ગરમ થઈ ગયું ફ્રીજમાં મૂકીને ભાઈ મૂક્યું હોય ને ખાધું હોય ને ભારી મજા આવી જાય. ઓકે ગાઈસ, તો ઓલી જગ્યાએ છે ને વાડી અમે બહુ જાજા તરબૂચ ખાધા હે. અને ભાઈ અમને થોડા તરબૂચ ભરી દીધા કે જાઓ મોજ કરો, કોઈ પણ પ્રકારના પૈસા નથી. ઈ ભાઈ ગામડું હો ભાઈ, અહીં કે કમાવાની દ્રષ્ટિ ના હોય, માણસાની દ્રષ્ટિ હોય. તો મોડું બહુ જાજુ થઈ ગયું છે. સ્પીકરમાં થોડુંક રિપેરિંગ કરવાનું જે કરતા આવે એ તો ભાઈ આપણે આહિરનો આશરો ભાઈ વખણાયો ભાઈ, એમાં તો કેવું ના પડે. મિત્રો પછી આપણે ક્યાં આવી ગયા તમને બધાને ખબર છે, ખંભાળિયાનું ફેમસ માધવ સ્ટુડિયો. યાર મને સ્ટુડિયો કંઈ યાદ આવી જાય છે. માધવ સાઉન્ડમાં આવી ગયા છે ને આપણું પેટીનું કામ હાલે છે. થોડુંક ઘણું ભાઈ સુધારા વધારા કરવાનો તો સોલ્ડરિંગ બોલ્ડરિંગ કરીને એકદમ નવી છે ને કરી નાખીએ. પછી જો એનો અવાજ આવે વાતું પૂરી એવો અવાજ આવી છે. ઓલરાઈટ મિત્ર, આપણું સ્પીકર બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. અને પેલા જે સ્પીકર હતા ને સ્પીકરમાં થોડોક ફોલ્ટ હતો. ઓલા જે અંદરના જે મેગ્નેટ સ્પીકર આવે ને એમાં પણ એ છે ને બદલી ગયા છે. અને લાઇટિંગમાં આપણે ફેરફાર કર્યો. એમાં સ્પેશિયલ ભાઈ આપણે રિલે વાળી સર્કિટ મૂકી છે. અવાજે કાઢે છે ને લાઇટિંગ બહુ જોરદાર કરે છે. તમને એક કામ કરું NCS વગાડીને દેખાડું અને લાઇટિંગ તમે ખાસ ધ્યાન રાખજો. જો હું ચાલુ કરું.
સેટ ટેસ્ટિંગ બેસ્ટિંગ બધું થઈ ગયું છે. હવે તો ઘર ભેગી ના થાય ભાઈ. જો તમે વાર ખી રહ્યા ઘેર જવા મોડું થઈ જાય. કેટલા વાગ્યા તમે જરીક દેખાય ઉભા રહ્યો ગાડીની અંદર 9:20 થઈ ગઈ. જોતા ડા The next day. ગુડ મોર્નિંગ. બીજે દિવસના રામ રામ બધાને. કાલ સાંજે આપણે ઘેર બહુ મોડા પી ગયા હતા. 10:30-11 વાગી ગયા. તો પછી ઓલી સિસ્ટમ બધી ફિટ કરી એમાં બહુ જ વાર લાગી ગયો. બીજો દી સવાર થઈ ગયો. અને અમારી 3 ત્રિપુટી જોઈ લ્યો શું ખાય છે. જોઈ લ્યો ફળ અવાજ ચાલુ કરી નાખ્યો છે. કારણ કે એ ખાય છે બીબડીયું. માંડવીની બીબડીયું આવે ને એમાં શું હોય? માંડવી હોય. માંડવીમાં શું હોય? માંડવીનું તેલ હોય. એટલે ભાઈ એમાં બહુ જ એવી શક્તિ હોય. એટલે હે ને પાડીઓના હોય ને માંડવીની બીબડીને ખવડાવી રાખો ને એટલે પછી એકદમ હુષ્ટ પૃષ્ટ રહીએ. પછી એકદમ બને જોરદારમાં જોરદાર ભેં. એ ભેં બની હોય તમને દેખાડી પછી જોજો. તો અગેન તમારા ભાઈ લુગડા બદલાવી નાખ્યા. કારણ કે લુગડા હતા ને એ નાઇટના અને સ્પેશિયલ છે ને બ્લેક કલરના હતા. અને આજે સૂર્યગ્રહણ હોય ને એટલે હે ને ભાઈ કારા લુગડા નહીં પહેરવાના. મને ઘેરથી હું કીધું એટલે મેં હે ને વરી પાછા લુગડા બદલાવી નાખ્યા હે. અટાણા તમારો ભાઈ બકાલું લેવા જાય છે થેલી લઈ. રોકી કી હાલ ચાલ સબ બઢિયા? દસો મેનુ ઓય રોકી એટલે કે બકાલું લેવા વાળા છે અમે. બકાલું લેવા નથી આવ્યો ભાઈ. તો કેરા લીધા ને આપણે તો કેરામાં બકાલામાં ફેર પડે કે નહીં? તો પછી બકાલું લઈને તો ઓલા હા બસ આવી બકાલું લઈને તો ઓલા લાગે. પણ આપણે ફરાળી તો થોડા પ્રોફેશનલ લાગી. એટલે ભાઈ લેવાઈ ગયું. હવે ઘર ભેગી ના થઈ ગયા. કેવા લેવલની ગરમી છે તમારે જોવી છે? જોઈ લ્યો અમારે રોકડિયું જોઈ લ્યો કેમ હોતું છે. આ લેવલની ગરમી છે ભાઈ. આગળ મેં હે ને પાણીનો ઓલો શું કે વ્હાઈટ ભરીને દીધો એના ઉપર પગ રાખીને હોઈ ગયું માટી. જોઈ લે કેમ પણ હોતું કેમ હે. જોઈ લે રાણો થઈને હોતું હે ભાઈ. જોતા અને આની પર કેવો અવાજ આવે ભાઈ? આપણી ગાડી ચાલુ હે. કેને ચાલુ કરી નાખી? હે અચ્છા હવા ભરાઈ કા મેચ ચાલુ કરી હતી યાર. હજી મેં પંચર નથી કરાવ્યું. બોલો બહુ ના કહેવાય. ગાડીમાં હવા પુરાવી લીધી. પછી જવાનું છે મારે નાવદરા. ત્યાં મારા બીજા મિત્રો આવે છે તો થોડીક મીટિંગો કરી. કઈ મીટિંગો કરવાની નથી. તમને સાચું કહું ને ટાઈમ પાસ કરવાનો છે. ફાંકા મારવાના હે. બેઠક કરવાની હે. મિત્રો અમે આવી ગયા છે નાવદરા. આ તમારા બધાને જમીન આની વાહે વેચાઈ ગઈ તો હજી તમારે રમવાનું કરવું છે. મારી બાટલી નથી. આ નથી. આ ભાઈ બાજી રમવા જેવી રોગે રમે છે. પણ કોઈ ખબર નહીં આની વાહે જમીન વેચાણી છે. બેઠા એમને ફાકા મારી. અહીંયા આવતો મહેમાન આવે કે મહેમાન નવાજી કરવાનું થાય કે નથી થતું? શું હે બતાવ તો. ઓલી વ્લોગ સ્ટાઇલમાં આ ટમેટાનું શાક છે, આ રીંગણા છે. ભાઈ ઠેલો લાવતા રોય. માતાજી સુખી રાખે તમને. અરે ભાઈ તમને એવું શીખીતા ગયા હવે નથી. હા હેલ્ધી ખાવાનું તમને ઓલી પ્રોબ્લેમ છે ને એટલે હેલ્ધી ખાવાનું લઈ આવ્યા. કઈ પ્રોબ્લેમ છે? ઓલી મારા રીલમાં નહોતી આવી કઈ? હું ડોક્ટર બન્યો તો તમે આવ્યા હતા. હા રેડી વરસ થાય ને તો ભેળ બનાવવાની પ્રક્રિયા અમારી ચાલુ થઈ ગઈ છે. જોઈ લ્યો આ બાજુ ટમેટા સુધરે છે, આ બાજુ શું સુધરે છે? કોથમરી સુધરે. હા અને જે ગામને બનાવી આજે ડુંગળી બનાવે છે. બોલો કઈ વાંધો નહીં. માતાજી સુખી રાખે તમને. જોતા કેમ ડુંગળી શીખીતા ગયો હો. બાઈ આવી તો શીખીતા ગયો ભરતા તું ધીરે ધીરે. હા પણ આવી ગઈ એમ જ કહેવાય ને. હું હજી ના શીખો કારણ કે અમારે વારે ખરે નથી આવતી ને. કોક વારે જ આવે છે બ્લોગમાં. એટલે અંદર કામ ના કરવું પડે ને એટલે આપણે હે ને બહાર આવી ગયા એમ કંઈક આંખું બરે છે પણ ખરેખર કંઈ બરતે જ નથી. આમ તો બરે જ છે ભાઈ. કારણ કે અંદર છે ને ડુંગળી મોરા છે. ડુંગળી મોરા એટલે આંખુમાં હવે પૂરું થઈ જાય. ખબર નહીં મને. અમુક લોકોને માણસ કહેવાય, અમુક લોકોને જાનવર કહેવાય. માણસો એ થાળીમાં ખાય તમે જોઈ શકો. પણ જેને અઢારિયા આપણે છલિયા મૂકી દીધા હોય ને ખર કપાસિયાને એ બધા આમાં આવે. દેખાય તો તમે આમાંથી લેવા ના? અમે નહીં લેવા ભાઈ. અમે માણસ મારી નહીં થાય ભાઈ. અમારે લેવાના હે લુગડા. અમારે નથી લેવાના. આ ભરત લેવાના હે. એ માલધારી રબારી ડોક્ટર ભરત આહિર ભાઈ. આ લાવ તો ચાવી લાવ મને હાંકવા દે. ગાડી હાંકવા દે તું મને. આ ગાડી કેમ ના હાલે? બગડી ગઈ છે ગાડી. પુશ બટન નથી તમારે. હું કરી દઉં પુશ બટન. આ પુશ બટન નથી. અમે તમને નહીં ફાવે. કિન્ના પડતા ખબર છે? આમ જોતા
સામું જોઈ શકતો નથી. મિત્રો અમે બેસી ગયા અહીં થાર ગાડીની અંદર. જો કે આપણે આવડતી તો નથી, પણ એટલું કહી દીધું કે અહીંયા બ્રેક આવે અને એમાં ગેર આવે, બસ પછી તો આપણે લડી લઈએ, ખાલી એટલું જ કરવાનું હોય.